નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 19 સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની જે ભૂમિકા છે તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 19ના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 ટૂંકમાં ઉત્તર આપો। કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી? તો આઝાદી પહેલાં ખૂબ લાંબા સમય સુધી ભારતીય પ્રજા રાજકીય રીતે પરાધીન રહી હતી। અંગ્રેજો અને તે અગાઉના શાસકોએ ભારતીય સમાજને માનસિક રીતે સંકુચિત રાખવાનો પ્રયત્ન કર્યો। તેના પરિણામે સ્વરૂપે આઝાદી પછી ભારતીય સમાજ અનેક પ્રકારના કુરિવાજોથી ઘેરાયેલો હતો। દેશમાં શિક્ષણનું પ્રમાણ નહિવત હતું। સમાજનો મોટો સમુદાય પછાત સ્થિતિમાં જીવતો હતો। સમગ્ર દેશ આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ પરિસ્થિતિમાં જીવતો હતો। આ પ્રકારના સંજોગોમાં સમાજનો આર્થિક અને સામાજિક વિકાસ સાધવો એ દેશની સરકારની પ્રાથમિકતા હતી, કારણ કે સમાજનો આર્થિક અને સામાજિક વિકાસ સાધ્યા વિના રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી। પ્રશ્ન નંબર 2 માનવની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? તો પોષક આહાર, વસ્ત્રો, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, આનંદ પ્રમોદના સાધનો વગેરે ક્ષેત્રો માનવની જ મૂળભૂત જરૂરિયાતો છે। દેશમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થયો છે? તો દેશમાં શ્વેત ક્રાંતિથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે કામ કરતા અને દૂધાળા પશુઓનું પાલન કરતા ખેડૂતોને સૌથી મોટો લાભ થયો છે। શ્વેત ક્રાંતિથી પશુપાલન કરતા ખેડૂતો સ્વાવલંબી આત્મનિર્ભર બન્યા છે। તેમની આર્થિક સ્થિતિની અંદર નોંધપાત્ર સુધારો થયો છે। આ ઉપરાંત ગામડામાં સહકારી મંડળીઓ દૂધ એકઠું કરીને જિલ્લાની મોટી સહકારી ડેરીએ પહોંચાડે છે। એ ડેરીઓ શહેરોમાં દૂધ મોકલે છે, જેથી શહેરીજનોને દૂધની જરૂરિયાત સંતોષાય છે। દાખલા તરીકે અમૂલ, દૂધસાગર વગેરે। સરકારની આવકના સ્ત્રોતો કયા છે? કોઈ પણ બે સ્ત્રોતો અંગે વિશે તમારે લખવાનું છે। તો જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે। ત્યાર પછી આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ, નિકાસ વેરો એટલે કે એક્સપોર્ટ ટેક્સ, આયાતી ચીજવસ્તુ ઉપર લેવાતો વેરો, આબકારી જકાત। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીં વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ છે। ગવર્મેન્ટ ટેક્સ ઓન મિત્રો જે વધારાનો ટેક્સ એકબીજા દેશોની આપલે થતી હોય છે તેમાં। આપણે આવકવેરાની વાત કરીએ તો પગારદાર વ્યક્તિઓની આવક ઉપર સરકાર કર ઉઘરાવે છે। વેપારી પેઢીઓ અને કંપનીઓના નફા ઉપર તથા તેમના હિસ્સેદારો આવક ઉપર સરકાર કર ઉઘરાવે છે। જીએસટીની વાત કરીએ તો દેશના વેપારી ધંધાઓ વેપારીઓ દ્વારા માલ સામાનની ખરીદી અને તેના વેચાણની સેવાઓ પર સરકાર વેપારીઓ પાસેથી કર રૂપે જીએસટી બિલ ઉઘરાવે છે, જે ખરેખર સરકારની આવકનો એક મોટો સ્ત્રોત છે। ટૂંક નોંધ લખો, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકા। તો શિક્ષણ ક્ષેત્રે વાત કરીએ તો ઈસવીસન 2009ની અંદર કેન્દ્ર સરકારે બંધારણમાં દર્શાવ્યા મુજબ 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું। આ કાયદા મુજબ આજે દરેક ગામમાં પ્રાથમિક શાળા સ્થાપવામાં આવી છે। સરકારે દરેક પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડો, પ્રયોગશાળા, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, શૌચાલય, મધ્યાહન ભોજનની વ્યવસ્થા, શિક્ષકોની લાયકાત અને નિમણૂકોના ધોરણો, શાળાને આર્થિક સહાય રૂપે અનુદાન વગેરેની જોગવાઈ કરી છે। સરકાર કેટલીક માધ્યમિક શાળાઓ અને મહાશાળાઓનું સંચાલન કરે છે। સરકાર કેટલીક ટેકનિકલ કોલેજોનું પણ સંચાલન કરે છે। આમ શિક્ષણ ક્ષેત્રે સરકાર મહત્વની ભૂમિકા જે છે તે અદા કરે છે। આરોગ્યની વાત કરીએ તો શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રો ભારતમાં આરોગ્ય ક્ષેત્રે સારી પ્રગતિ કરી છે। સરકારે બાળકોના આરોગ્યની ખાસ તકેદારી રૂપે બાળ રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે। એ કાર્યક્રમ અનુસાર ઓપીવી એટલે કે પોલિયા માટે, બીસીજી ક્ષય માટે, હિપેટાઇટસ બી એટલે કે ઝેરી કમળા માટે, ડીપીટી તો ડિપ્થેરિયા એટલે મોટી ઉધરસ અથવા તો ધનુર માટે, ઓરી, ટાઇફોઇડ વિરોધી રસી વગેરે રસીઓ આપીને બાળકોના આરોગ્યમાં સુધારો લાવી શકાયો છે। સરકારના પ્રયત્નોથી ઘણા રોગો ઉપર આજે નિયંત્રણ પણ સાધી શકાયું છે। ગુજરાત સરકારે મહિલાઓના આરોગ્ય માટે મમતા કાર્યક્રમમાં સ્કર્ભા જે માતાઓ છે તેમની નોંધણી કરી તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે। સ્કર્ભા મહિલાના આરોગ્યની નિયમિત તપાસ કરી સારવાર અને બાળકના જન્મ પછી રસીકરણ કાર્યક્રમ દ્વારા માતા અને બાળકની તંદુરસ્તીથી કાળજી લેવામાં આવે છે। આમ આરોગ્ય ક્ષેત્રે સરકાર પ્રશંસનીય ભૂમિકા જે છે તે મિત્રો ભજવે છે। કૃષિના ક્ષેત્રે આવેલા પરિવર્તનો તો ભારત કૃષિ પ્રધાન દેશ છે। કૃષિ ભારતનો મુખ્ય વ્યવસાય। ભારતમાં કૃષિ માટે પૂરતી જમીન છે, પરંતુ પરંપરાગત સાધનોથી ખેતી થતી હોવાથી
ઉત્પાદન ઘણું ઓછું થાય છે. આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવા પગલાં ભરવામાં આવ્યા છે. સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોમાં વધેલો ઉપયોગ, ખેડૂતોનો પુરુષાર્થ, વીજ વિતરણની વ્યવસ્થા, સિંચાઈની વધેલી સગવડો એટલે કે સવલતો વગેરે પરિબળોથી ખેતીના ઉત્પાદનમાં અસાધારણ વધારો થયો છે. ભારત અન્નના ઉત્પાદન ક્ષેત્રે પણ સ્વાવલંબી બન્યું છે. દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ. ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં સહકારી પ્રવૃત્તિઓનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. સમજાવો તો ખેતી અને પશુપાલનના ક્ષેત્રે થયેલો વિકાસ અને તેની ખેડૂતોનો જીવન ધોરણ ઉપર થયેલી અસરો. તો ખેતી ક્ષેત્રે થયેલા હરિયાળી ક્રાંતિ અને પશુપાલન ક્ષેત્રના દૂધ ઉત્પાદનમાં થયેલી શ્વેત ક્રાંતિને લીધે ખેતી અને પશુપાલન કરતા ખેડૂતોની આર્થિક અને સામાજિક સ્થિતિની અંદર નોંધપાત્ર સુધારો થયો છે. તે ખેડૂતોના બાળકોનું સારું શિક્ષણ મળવા લાગ્યું છે. તેમનો ખોરાક, પોશાક, રહેણીકરણી, રહેઠાણ વગેરેમાં ઘણા સુધારા થયા છે. તેમના ઘરોની અંદર આધુનિકતાના સાધનો વસાવા લાગ્યા છે. તેમની માનસિકતાની અંદર ખૂબ પ્રગતિ થઈ છે. તેઓ સામાજિક કુરિવાજોથી આજે મુક્ત થતા ગયા છે. કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાત. તો સમગ્ર રાજ્યને સાંકળતી એવી રોડ પરિવહન ખર્ચાળ હોવા છતાં સરકાર લોકોને સુવિધા આપવા માટે ખર્ચ કરે છે. સરકાર ઓછી આવક ધરાવતા કુટુંબોને અનાજ, તેલ, ખાંડ જેવી વપરાશી જીવન જરૂરિયાતો જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા ઉત્પાદન ખર્ચ કરતાં ઓછા ભાવે પૂરી પાડે છે. આ પ્રકારના બધા કાર્યો સરકાર નાગરિકોને પાયાની સુવિધાઓ આપવાના હેતુથી કરે છે. સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર ઉદ્યોગ શરૂ કરવાથી મળતા જે લાભો છે તેની વાત કરીએ તો સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર ઉદ્યોગ શરૂ કરનારને નીચેના લાભો મળે છે. ઉદ્યોગ માટે જમીન જે પ્લોટ છે તે બજાર ભાવ કરતાં ઓછી કિંમતે આપવામાં આવે છે. ક્યારેક મિત્રો ₹1 ટોકન લઈને આપવામાં આવતો હોય છે. ઉદ્યોગના પ્રકાર મુજબ સબસિડી આપવામાં આવે છે. તો સબસિડી એટલે સરકાર તમને સહાય આપે છે. ઉદ્યોગ માટે જરૂરી પાણી અને વીજળી જેવી સુવિધાઓ વ્યાજબી કિંમતે આપવામાં આવે છે. આ જે સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય છે તેની અંદર રોડ, ગટર જેવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. બેંકમાંથી ઓછા વ્યાજની લોન પણ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત કેટલાક સમયની અંદર જુદા કરવેરામાંથી પણ મુક્તિ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશનો મેળવવા માટે સંપૂર્ણ સમજૂતી સાથેના તમામ તમારા ચેપ્ટરો છે. સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયન સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રયોગ પોથી, મિત્રો નકશા પોથી, પ્રથમ અને દ્વિતીય સત્રાંત જે આપણી પરીક્ષા છે તે પરીક્ષાના પેપરો, ઓરિજિનલ પેપરો મિત્રો જ્યારે તમારા પૂર્ણ થતા હોય છે ત્યારે આની સાથે સાથે તમારા પાઠની અંદર જે મિત્રો અઘરા ટોપિકો છે તેને સરળ કરીને આપણી ચેનલની અંદર મૂકવામાં આવેલા વિડીયો તમે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને નિહાળી શકો છો.